કેન્સરના સારવાર માટે 3 મુખ્ય પદ્ધતિઓ અત્યાર સુધી યુઝ થાય છે, જેમાં સર્જરી, રેડિયોથેરાપી અને સિસ્ટેમિક થેરાપીનો યુઝ થાય છે. સિસ્ટેમિક થેરાપીમાં અત્યાર સુધીના વિકલ્પમાં આપણે ફક્ત કીમોથેરાપીનો યુઝ કરતા હતા. કીમોથેરાપીની આડઅસરો એ શરીરના બીજા અંગો ઉપર એની અસર થાય છે, જેને લીધે એની ઘણી આડઅસરો જોવા મળે છે અને એને લીધે ઘણા માણસો કીમોથેરાપી લેવાનું ટાળે છે. પણ હવે નવી સારવાર પદ્ધતિઓ જેવી કે ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી આપણે કીમોથેરાપીના વિકલ્પમાં યુઝ કરી શકતા હોઈએ છીએ અને એના માટે સ્પેસિફિક રિપોર્ટ કરવા પડતા હોય છે. આ ટાર્ગેટેડ થેરાપી છે એને સામાન્ય ભાષામાં આપણે કહીએ તો એ ગાઇડેડ મિસાઇલ જેવું કામ કરે છે, જે કેન્સરના કોષોની ઉપર સ્પેસિફિક પ્રોટીન હોય એની ઉપર અસર કરે, જેને લીધે સામાન્ય કોષો ઉપર એની આડઅસરો ઓછી જોવા મળે અને કેન્સર ઉપર એની અસર વધારે થાય છે. અને ઇમ્યુનોથેરાપીની વાત કરીએ તો ઇમ્યુનોથેરાપી છે એવી દવાઓ છે કે જે શરીરના રોગ પ્રતિકારક શક્તિના કોષોને એક્ટિવેટ કરે છે કેન્સર સામે લડવા માટે, અને એને લીધે આપણા જ શરીરના ઇમ્યુન સેલ્સ છે એ કેન્સરના કોષોનો નાશ કરે છે અને એને લીધે લાંબો સમય સુધી એ કેન્સરની ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ કરી શકાય છે. આ ઇમ્યુનોથેરાપીના ઉપયોગ વડે આપણે મિનિમમ સાઇડ ઇફેક્ટ સાથે અને મેક્સિમમ બેનિફિટથી પેશન્ટની સારવાર કરી શકીએ છીએ.